નવસારીથી વધુ એક સમાચાર સામે આવ્યા છે। નવસારીમાં ભાજપમાં ભરતી મેળો યથાવત જોવા મળી રહ્યો છે। નવસારીમાં ભાજપમાં ભરતી મેળો યથાવત જોવા મળી રહ્યો છે। 50 કોંગી કાર્યકરોએ કેસરિયા ધારણ કર્યા છે, તો આગેવાનો સાથે કાર્યકરો ભાજપમાં જોડાયા છે। નવસારી જિલ્લા ભાજપ પ્રમુખે ખેસ પહેરાવીને સ્વાગત કર્યું છે। તો આવતીકાલે જે મતદાન થવાનું છે લોકસભા 2024ની ચૂંટણીને લઈને સાથે જ હવે નવસારીમાં સમાચાર સામે આવી રહ્યા છે કે ભાજપમાં ભરતી મેળો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। 50 કોંગ્રેસના જે કાર્યકરો છે તે હવે ભાજપના ભરતી મેળામાં જવાના છે, કેસરીઓ ધારણ કરવાના છે। આગેવાનો સાથે આ તમામ જે 50 કાર્યકરો છે તે ભાજપમાં જોડાશે અને કેસરિયા ધારણ કરશે। ત્યારે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખના વરદ હસ્તે તેઓ કેસરીયો ખેસ ધારણ કરશે। તો ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે। નવસારીમાં ભાજપમાં ભરતી મેળો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે।